તો મંત્રીમંડળના વિસ્તરણની વાતમાં એક એ વાત પણ આવી હતી કે આ વખતે દાદાના હાથ મજબૂત કરવા માટે એક નાયબ મુખ્યમંત્રી પણ હોઈ શકે છે। જે રીતે આપણે વિજયભાઈ રૂપાણી અને નીતિન પટેલને જોયા છે તેવી રીતે ભૂપેન્દ્ર પટેલ સાથે અન્ય એક નાયબ મુખ્યમંત્રી પણ હોઈ શકે છે। જે પણ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે, કોણ નામ હશે, ક્યાંથી હશે, તે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। પરંતુ અત્યારના સૌથી મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે કે ડેપ્યુટી સીએમ જે છે તે ગુજરાતમાં ફરી એક વખત હોઈ શકે છે। જે પહેલાથી કહેવામાં આવ્યું કે ડબલ એન્જિનની સરકાર કે જે ગુજરાતમાં પ્રયોગશાળા તરીકે જોવામાં આવ્યું, વિજયભાઈ રૂપાણીને રાખવામાં આવ્યા હતા, તેની સાથે નીતિન પટેલ હતા, અને ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર, ઉત્તર પ્રદેશની અંદર, બિહારની અંદર ભાજપે આ મોડલ અપનાવ્યું હતું। તો તેવી રીતે જ આ મોડલ અપનાવવામાં ફરી એક વખત ગુજરાતમાં આવી શકે છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે। અલગ અલગ નામ, અલગ અલગ લોકો ચર્ચા કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેના પર કોઈ પુષ્ટિ નથી થઈ। હવે રાહ જોવાની છે 11:30ની। જેવા જ 11:30 વાગશે મંત્રીઓ શપથ લેતા જોવા મળશે અને તેનાથી સ્પષ્ટ થઈ જશે કે કોણ કેબિનેટ મિનિસ્ટર છે, કોણ રાજ્યકક્ષાના મિનિસ્ટર છે, શું ડેપ્યુટી સીએમ રાખવામાં આવ્યા છે કે જેનાથી દાદાનો થોડો લોડ છે ઓછો થાય કાર્યભારમાં। તેઓ જે સતત એક તરીકે કામ કરી રહ્યા છે મુખ્યમંત્રી તરીકે, તેઓને થોડી રાહત મળે। પરંતુ આ તમામ જે છે તે હાલમાં ચર્ચા વિચારણા છે। 11:30 ચિત્ર સ્પષ્ટ થઈ જશે। ધારાસભ્યોએ 48 કલાક માટે ગુજરાતમાં હાજર રહેવાનું છે। સૌથી વધારે મહત્વની વાત ક્યાં થઈ કે જ્યારે રાજ્યપાલને બોલાવવામાં આવ્યા ગુજરાતમાં, કેમ કે તેઓ પણ વધારાનો ચાર્જ મહારાષ્ટ્રનો સંભાળી રહ્યા છે। કહી દેવામાં આવ્યું કે 11:30 આપણે શપથ લેવાના છે, મંત્રીમંડળના શપથમાં તમારે હાજર રહેવું પડશે, કેમ કે રાજ્યપાલ વગેરે શપથ ન લઈ શકાય। તો સ્વાભાવિક રીતે હવે જે નામોની ચર્ચા થઈ તેમાં પહેલું નામ જયેશ રાદડિયા આવ્યું, કેમ કે જયેશ રાદડિયા એવા નેતા કે જેઓએ હમણાં સહકાર કાર્યક્રમ કર્યો, અમિત શાહની ત્યાં આગળ હાજરી જોવા મળી, અને સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ આપવાની જ્યારે વાત હોય તો જયેશ રાદડિયાને તેમાં સામેલ કરવા પડે છે। બીજું નામ આવ્યું ખુદ હર્ષ સંઘવીનું કે જેઓએ સહકાર સાથે એ રીતે કામ કર્યું છે, સરકાર સાથે સહકાર આપીને, કે તેઓને પણ પ્રમોશન આપવામાં આવી શકે છે। ત્રીજું નામ આવ્યું હતું પ્રફુલ પાનસેરિયા કે જેઓ રાજ્ય સરકાર મંત્રી તરીકે રહ્યા, પરંતુ તેઓની કામગીરી તે લેવલની રહી કે તેઓને કેબિનેટમાં પ્રમોશન આપવામાં આવી શકે છે। ચોથું નામ જે સામે આવ્યું હતું એ સૌથી વધારે મહત્વનું નામ હતું રીવાબા જાડેજાનું, કેમ કે એક મહિલા મંત્રીને સ્થાન આપવું, પહેલી વખત તેઓ ધારાસભ્ય તરીકે આવ્યા અને સરકારની ગુડબુકમાં છે, પોતાના વિસ્તારમાં સારું કામ કરી રહ્યા છે। તો આ તો એ નામ છે કે જેઓ મંત્રી પદમાં શપથ લેતા જોવા મળશે। પરંતુ અહીંયા ચર્ચા એ પણ વાતની થઈ કે ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવીને પહેલેથી તે માટે ફિક્સ માનવામાં આવ્યા મંત્રીમંડળમાં સ્થાનમાં, કારણ કે જ્યારે મંત્રીમંડળની શપથવિધિની જે વાતો હતી, જે તૈયારીઓ હતી, તેમાં આ બંને મંત્રીઓ ત્યાં ઉપસ્થિત હતા। તેઓ આ તમામ કાર્યક્રમને લઈને જે સરકાર તરફથી તૈયારીઓ છે તે પૂર્ણ છે કે નહીં તે જોતા આવતા હતા। સ્પષ્ટ રીતે અન્ય કોઈ મંત્રી નહીં, આ બે મંત્રીઓ ત્યાં આગળ હોવું એ સંકેત આપી રહ્યા હતા કે આ બંને મંત્રીઓ જે છે તે પણ કેબિનેટની અંદર હશે। વધુ એક નામ જે ચર્ચામાં આવ્યું હતું તે નામ જે કનુભાઈ દેસાઈનું હતું, બળવંતસિંહનું હતું, કુબેર ડિંડોરનું હતું, કે આ બધા મંત્રીઓ શક્ય છે કે તેઓને પડતા મૂકવામાં આવે। હવે કોંગ્રેસમાંથી જે આવેલા છે, જેમ કે રાઘવજી પટેલ છે, તેમની સાથે સાથે સીજે ચાવડાનું નામ છે કે જેઓને પણ કોંગ્રેસમાંથી આ વખતે રિપ્લેસમેન્ટ માનવામાં આવી રહ્યું છે। જો રાઘવજી પટેલ જાય તો સીજે ચાવડા ઇન થઈ શકે, જો બળવંતસિંહ જે જાય તો અલ્પેશ ઠાકોર છે, અથવા તો પોરબંદરના ધારાસભ્ય કે જેઓ કોંગ્રેસમાં એટલા ટાઈમ રહ્યા પરંતુ ભાજપમાં આવ્યા, અર્જુન મોઢવાડિયા, તેઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે। કુંવરજી બાવળિયા તેઓનું રિપ્લેસમેન્ટ હોઈ શકે છે। તો કોંગ્રેસના જો 3 એવા ધારાસભ્યો કે જે ભાજપમાં આવ્યા, ધારાસભ્ય બન્યા અને મંત્રી બન્યા, તો તે 3નું રિપ્લેસમેન્ટ આ હોઈ શકે છે। હાર્દિક પટેલના નામ ઉપર હજી પણ અસમંજસ જોવા મળી રહી છે, પરંતુ આ તમામ તર્ક વિતર્ક છે, મેં જેમ પહેલા પણ કહ્યું, હજી પણ એ ખ્યાલ નથી કે મંત્રીમંડળમાં કેટલા મંત્રીઓ શપથ કેબિનેટના લેશે કે રાજ્ય સરકારના લેશે। કોઈ પણ ચેનલ દાવા સાથે વાત નથી કરી રહ્યું। તેનું સ્પષ્ટ કારણ એ છે કે તમામે તમામ લોકો અત્યારના સામાજિક સમીકરણ અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને વાત કરી રહ્યા છે। ઉત્તર ગુજરાતથી સ્વરૂપજીનું નામ પણ આવ્યું હતું કે સ્વરૂપજી ઠાકોરને પણ સ્થાન મળી શકે છે, ભલે તેઓને કેબિનેટ કક્ષાનો ના બનાવે પરંતુ રાજ્ય કક્ષાના મંત્રી બનાવે, કારણ કે એવી પરિસ્થિતિમાંથી તેઓ જીતીને આવ્યા હતા કે જ્યારે ત્યાં આગળ કોંગ્રેસની લહેર, ગેનીબેનની લહેરની વાતો થતી હતી। તો હાલમાં તમામે તમામ જે છે તે અત્યારના જોવા મળી રહ્યા છે, તર્ક છે, પરંતુ તે કેટલા સત્ય થાય છે, કેટલું સાચું પડે છે એ જોવાનું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર સતત અપડેટ્સ જે છે તે અમે તે માટે જ આપી રહ્યા છીએ। મંત્રીમંડળની શપથ ટૂંક સમયમાં જોવા મળશે, પરંતુ આ તમામની વચ્ચે અમિત શાહ, જેપી નડ્ડા જે છે તેઓ ગુજરાતમાં, અને ગુજરાતમાં જ્યારે તેઓ આવ્યા તો એ સ્પષ્ટ વાત છે કે મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તેમાં પણ તેઓની મોટી ભૂમિકા છે। સૌથી વધારે મહત્વની વાત જે માનવામાં આવતી હતી કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા, તેઓ સાથેની મીટિંગની અંદર આ 5 કલાકની મીટિંગમાં
એવા મંત્રીઓના નામ, એવા ધારાસભ્યોના નામ સામેલ કરવામાં આવ્યા છે કે જેઓએ જે કામ કર્યું છે તેઓના આધારે તેઓને આ સ્થાન આપવામાં આવી રહ્યું છે. જગદીશ વિશ્વકર્મા સ્ટેજ પરથી કહી ચૂક્યા હતા કે કોઈ પણ લોકોના ફોન આવે, કોઈ પણ લાગવગની વાત થાય તે ધારાસભ્યોને મંત્રી બનાવવામાં નહીં આવે. જેઓએ કામ કર્યા છે તેઓને જ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. અને તેનું ઉદાહરણ જે છે તે ખુદ જગદીશ વિશ્વકર્મા છે. તેઓ સહકાર મંત્રાલય સંભાળી રહ્યા હતા, સરકારના પ્રવક્તા મંત્રી તરીકે સારું કામ કરી રહ્યા હતા અને તેના કારણે તેઓએ જે કામ કર્યું નિર્વિવાદિત ચહેરો રહ્યા અને તેના કારણે તેઓને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા. હવે અહીંયા આગળ સૌથી વધારે મહત્વની વાત છે કે મંત્રીમંડળમાં અત્યારના તમામ લોકો પોતપોતાના તર્ક લગાવી રહ્યા છે. તમામ લોકો પોતપોતાની રીતે સામાજિક સમીકરણ અથવા તો જે ધારાસભ્યો છે તેમના કામને લઈ અને નામ આપી રહ્યા છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ભાજપ તરફથી, સરકાર તરફથી એક પણ વ્યક્તિના નામની પુષ્ટિ કરવામાં નથી આવી.